अन्य समाचार મહેસાણાથી મૃતક યુવકને અનોખી શ્રદ્ધાંજલિ। વિસનગરના બાસણા ગામના યુવકોની અનોખી પહેલ। ગામના યુવાનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી। અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને શ્રદ્ધાંજલિ આપી। ગામમાંથી 131 બોટલ રક્ત એકત્રિત કરાયું। 2 દિવસ પહેલા યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું। યોગાનું યોગ મૃતક યુવકનો આજે જ હતો જન્મદિવસ। તો અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગામના તમામ યુવકોએ આ અનોખી શ્રદ્ધાંજલિ આપી મૃતક યુવકને। યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે। ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા। ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી। જામનગરમાં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભાઈબીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતારો લાગી હતી। તો અન્નકૂટનું દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા। મંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી। દિવાળી અને નૂતન વર્ષ બાદ ભાઈબીજ નિમિત્તે આજે સવારથી જ જે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે। ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે। જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રામાપીર છે તેમને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે। ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે। કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે। જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો? રણુજા આવ્યા છો, બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે? ટ્રાફિક આજનો બહુ સારો છે। હું આજ 20 વર્ષથી આવું રણુજા દર્શન કર દર બીજે મેળામાં। 20 વર્ષથી અહીં આવી રહ્યા છે, શું કહેશો બેન? આજે બીજ છે, નવા વર્ષનું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીરને અમે બહુ માનીએ છીએ અને રામાપીરને બહુ માનીએ છીએ। અમે દર બીજે આવીએ છીએ બીજ ભરવા। અમને બહુ અટૂટ શ્રદ્ધા છે રામાપીર ઉપર। શ્રદ્ધા છે। જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે। બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા। મંદિરમાં હાલ અન્નકૂટ ધરાયો છે। અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? આજે ભાઈ બીજનો પર્વ છે, નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર। આજે રામાપીરની જગ્યા કાલાવડ તાલુકામાં અને ખુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે, અન્નકૂટના દર્શનનો લાભ લે છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે। આજે ઘોડાપુર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે, સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે, દર્શન કરે છે બાપાના। પ્રકારે વાત કરવામાં આવે જામનગરની અંદર જે રામાપીરનું મંદિર આવેલું છે, રણુજા ધામ છે કાલાવડનું, ત્યાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે। ભોજન પ્રસાદ અને ભજન ભોજન અને દર્શનનો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે। કિંજલ કારસરિયા, ગુજરાતી, જામનગર। અમદાવાદમાં ભાઈબીજના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા। ભગવાન જગન્નાથ પણ બહેન સાથે બિરાજમાન છે। બહેનોએ ભગવાનને ભાઈના સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા। આજે ભાઈબીજનો તહેવાર છે અને ભાઈબીજના તહેવારે પણ લોકો છે, બહેનો છે, ખાસ કરીને ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરવા આવે છે કે પોતાના ભાઈઓનું રક્ષણ કરે, તેમને આરોગ્ય સારું આપે તેવી પ્રાર્થના સાથે આજે બહેનો છે તે ભગવાનના ચરણે દર્શન કરવા માટે આવી છે। સાથે જ ભગવાન જગન્નાથ છે તે પણ બહેન સુભદ્રાજી સાથે અહીં બિરાજમાન છે અને આ એક વિશેષ એવું મંદિર છે કે જ્યાં ભગવાન છે તે ખુદ પોતાની બહેન સાથે બિરાજમાન છે। આપ પણ બેન અહીં દર્શન કરવા માટે આવ્યા છો, ખાસ કરીને આજે ભાઈબીજનો તહેવાર છે, શું કહેશો?
અમે બસ નવા વર્ષમાં દર્શન કરવા માટે આવ્યા છે કે ભગવાન અમારા ભાઈઓનું રક્ષણ કરે અને સર્વોનું જે દુનિયા છે બધાનું રક્ષણ કરે, સારી પ્રગતિ આપે, બચ્ચાઓને સરસ લાગે. તો આજે પણ બહેન છે કે તેમના ભાઈ માટે આશીર્વાદ માંગ્યા છે ભગવાન પાસે અને વહેલી સવારથીને જે ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે, ભગવાનના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા પ્રસિદ્ધ બામણિયા ભૂત મામાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે. નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોના પર્સન થઈ બરાબર. એ પેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા, ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા. અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે, અને જે કોઈ મનોકામના બામણિયા દેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય. અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયા દેવ બાપુની બધા પર કૃપા રહે. ઉમરા ગામમાં બ્રહ્મદેવ મંદિર આવેલું છે, ત્યાં અમને રોજીરોટી મળી રહી છે અને ભાવિક લોકો આવે છે દર્શન કરવા, ભાવિ ભક્તો લોકો, અને ખૂબ સારી રીતે અમને રોજીરોટી મળે. 7 વર્ષ થયા દુકાનને. આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપણે રોજીરોટી મળે. આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી. વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે. વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે. આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે. બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે, અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,